નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આગામી વર્ષથી જાતિગણના અને પછી વસ્તી ગણતરીની જાહેરાત કરતી મોદી સરકાર। રેલવેમાં તત્કાલ બુકિંગમાં સમસ્યાઓ નિવારવા આધાર કાર્ડ ફરજિયાત સહિતના નવા નિયમો દાખલ કરતું રેલવે તંત્ર। જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરીમાં ચાલતું લોલમલોલ। જામનગરના 7 લોકો દ્વારકામાં ગોમતી ઘાટ ખાતે ડૂબ્યા પછી એકનું મોત, 6 લોકોનો બચાવ। જામનગર કોર્પોરેશન સંચાલિત ઢોર ડબ્બામાં અવ્યવસ્થાઓ હોવાનો નગર સેવિકા જેનબબેન ખફીનો ખુલ્લો આક્ષેપ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશમાં જાતિ જનગણના અને વસ્તી ગણતરીનો એક કાર્યક્રમ જાહેર થયો છે અને આગામી વર્ષ 2026થી આ ગણતરીની કવાયત શરૂ થશે। તે સમયે એ નિશ્ચિત થયું છે કે ફક્ત જાતિ જનગણના થશે, પણ તેના આધારે ઓબીસી કે અન્ય વર્ગના આંકડા બહાર આવશે નહીં। સરકારે આ માટે એક ગાઈડલાઈન નિશ્ચિત કરી છે, જે મુજબ હિન્દુ, મુસ્લિમ સહિત તમામ સમુદાયને તેની જાતિ પૂછાશે અને આ માટે એક વર્ગીકરણ કરીને દેશમાં જેટલી જાતિ છે તે મુજબ તેના આંકડા નિશ્ચિત થશે। આ સમગ્ર પ્રક્રિયા ડિજિટલી થનાર છે। આ જ પદ્ધતિ દરેક વર્ગને લાગુ પડશે। જાતિ જનગણનાનો મુખ્ય હેતુ દેશમાં જે રીતે અલગ અલગ જાતિઓ છે તેની ખરેખર સંખ્યા અને તેના આધારે તેને મળતા લાભો નિશ્ચિત કરવામાં આવશે। દેશમાં ઓબીસી સમુદાય સૌથી મોટો છે, પણ તેની કોઈ એક રાષ્ટ્રીય વ્યાખ્યા નથી। અલગ અલગ રાજ્યમાં ઓબીસી સમુદાયમાં અલગ અલગ જાતિનો સમાવેશ થયો છે, જેથી આ જાતિ ગણના અને વસ્તી ગણતરી પછી પણ ઓબીસીનું કોઈ રાષ્ટ્રીય ચિત્ર બની શકે તેમ નથી। તેથી તે અંગે કોઈ ખાસ ઓબીસી વર્ગને અલગ કરવામાં આવશે નહીં। જો કે 4 પહાડી રાજ્યોમાં જાતિ જનગણના વહેલી શરૂ કરાશે। હિમાલય ક્ષેત્રમાં આવતા જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલમાં વર્ષના પ્રારંભથી જ ભારે હિમવર્ષા થાય છે, તેથી ત્યાં વહેલી જાતિ જનગણના કરાશે અને ઓક્ટોબર-નવેમ્બર માસમાં પૂરી કરાશે। આમ સમગ્ર કવાયતમાં જે રીતે ઓબીસી જે મહત્વનો વર્ગ હવે બની ગયો છે તેનું કોઈ ચિત્ર જોવા મળશે નહીં। 2026માં જાતિ જનગણના થયા બાદ 2027થી વસ્તી ગણતરી શરૂ થશે અને તેના આખરી આંકડા બહાર આવતા લગભગ 2 વર્ષ થશે। આમ 2027ની આ કવાયત 2029માં પૂરી થાય તો તે વર્ષે જ યોજાનારી લોકસભા ચૂંટણીમાં તેનો ઉપયોગ થશે નહીં। નવા વસ્તી ગણતરીના આંકડા બાદ નવા સીમાંકન વગેરેની પ્રક્રિયા થશે। આમ આ પ્રકારની જાતિ ગણના અને વસ્તી ગણતરીની સંપૂર્ણ અસરો છેક 2034ની લોકસભા ચૂંટણીઓ વખતે અનુભવી શકાશે। જો તમે ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરાવો છો અને હજુ સુધી તમારા IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો જલ્દી કરો। રેલવે સ્પષ્ટ કર્યું છે કે જે વપરાશકર્તાઓના એકાઉન્ટ આધાર સાથે વેરીફાઈડ નથી તેમના એકાઉન્ટ બંધ થઈ શકે છે। રેલવે રિપોર્ટ અનુસાર દરરોજ લગભગ 2.25 લાખ મુસાફરો તત્કાલ ટિકિટ બુક કરાવે છે। 24 મે અને 2 જૂન વચ્ચેના ડેટા દર્શાવે છે કે બુકિંગ વિન્ડો ખુલતાની સાથે જ પહેલી મિનિટમાં ખૂબ ઓછી ટિકિટ બુક થાય છે, પરંતુ બીજી મિનિટમાં આ સંખ્યા અચાનક વધી જાય છે। આનું કારણ બોટ્સ અને નકલી એકાઉન્ટ્સ હોવાનું માનવામાં આવે છે। આને રોકવા માટે રેલવે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી 2.4 કરોડથી વધુ નકલી આઈડી બ્લોક કરી દીધા છે અને 20 લાખ એકાઉન્ટ્સ હજુ પણ તપાસ હેઠળ છે। રેલવેએ સ્પષ્ટતા કરી છે કે જે એકાઉન્ટ્સમાં આધાર વેરિફિકેશન નથી તેમને ધીમે ધીમે નિષ્ક્રિય કરવામાં આવશે। રેલવેનું કહેવું છે કે જે યુઝર્સના એકાઉન્ટ આધાર સાથે લિંક છે તેમને તત્કાલ ટિકિટ બુકિંગની પહેલી 10 મિનિટમાં પ્રાથમિકતા આપવામાં આવશે। IRCTCના અધિકૃત એજન્ટો પણ પહેલી 10 મિનિટમાં ટિકિટ બુક કરી શકશે નહીં। રેલવેનું આગળનું પગલું એ છે કે ટૂંક સમયમાં આધાર આધારિત વેરિફિકેશન પણ ફરજિયાત બનાવવામાં આવશે અને કાઉન્ટર પરથી ટિકિટ બુકિંગ માટે પણ આધાર જરૂરી બની શકે છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતીય રેલવે ટૂંક સમયમાં આધાર સાથે તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ કરશે, જેથી જરૂરિયાતમંદ અને સાચા મુસાફરો ટિકિટ મેળવી શકશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પ્રી મોન્સૂન કામગીરીમાં લોલમલોલ, ગોમતી ઘાટ ખાતે દુર્ઘટના, કોર્પોરેશનના ઢોર ડબ્બામાં અવ્યવસ્થા અને પશુઓ બાબતે 2ની ધરપકડ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ,
વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 ને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं. आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है. मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं. और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं. यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है. हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं. इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है. 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है. हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है. टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं. CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं. अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं. बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है. क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें. इस वीडियो को देखने के लिए धन्यवाद. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi main road, Jamnagar. 2 વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી 2 વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો 2 વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે.
સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ 2 વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ 55,518 શોરૂમ કિંમતથી શરૂ હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000 હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ સ્પ્લેન્ડર પેશન ગ્લેમર એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ હીરોના સ્કૂટરમાં પ્લેઝર ઝૂમ ડેસ્ટિની વિવિધ કલરોમાં એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ મેન્ટેનન્સ નહિવત ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે ગોકુલ હીરો જામનગર રાજકોટ હાઈવે હાપા જામનગર મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626 બ્રાન્ચ રણજીત સાગર રોડ પવનચક્કી જામનગર મોબાઈલ 83,479 11,194 જી હા ગોકુલ હીરો વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરી કોઈ ઢંગ વગર કરવામાં આવી છે. શહેરમાં અનેક કેનાલો વગેરે જગ્યાએ ગંદકી જોવા મળી રહી છે. જામનગર મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરદાતા નગરજનોના લાખો રૂપિયાનું વેડફાટ કરે છે. અત્યાર સુધીમાં એક પણ વર્ષે મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરાવી નથી. દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે કોન્ટ્રાક્ટરોને લાખો રૂપિયા કમાવી આપવામાં આવે છે. મહાનગરપાલિકાના કમિશનર કે પદાધિકારીઓ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે થાય છે કે કેમ તેની ક્યારેય ચકાસણી કરતા નથી, જેને પરિણામે દર વર્ષે લોકોના લાખો રૂપિયા કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં જાય છે. બીજી તરફ કેનાલો અને નદી વગેરે સ્થળોએ પ્રી મોન્સૂન કામગીરી પછી પણ જે હજારો ટન ગંદકી પથરાયેલી પડી હોય છે તે ચોમાસા દરમિયાન આ બધી ગંદકી તળાવ જેવા સ્થળોએ તથા રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણીની સાથે વહી જતી હોય છે. આ વર્ષે પણ દર વર્ષની માફક જામનગર મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ ભંગાર રીતે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દ્રશ્યો શહેરમાં ઠેર ઠેર દેખાઈ રહ્યા છે. જોવાની ખૂબી અને અફસોસની વાત એ છે કે મહાનગરપાલિકામાં જાણે કોઈ ધણી ન હોય તે રીતે મહાનગરપાલિકાના કામો થઈ રહ્યા છે અને નગરજનો પણ વર્ષોથી આ પ્રકારની ભંગાર કામગીરીઓથી ટેવાઈ ગયા છે. તાજેતરમાં થોડા દિવસ અગાઉ GTPL જામનગર ન્યૂઝ દ્વારા લખવામાં આવ્યું હતું કે જ્યારે દ્વારકામાં ગોમતી ઘાટ ખાતે હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ એકત્ર થતા હોય ત્યારે અને ખાસ કરીને ગોમતી ઘાટમાં આવતા દરિયાના પાણીમાં જ્યારે કરંટ હોય ત્યારે અહીં કોઈ દુર્ઘટના ન બને તે માટે સ્થાનિક તંત્રોએ તકેદારી રાખવી જોઈએ. આમ છતાં આ પ્રકારની તકેદારીઓ અહીં રાખવામાં આવતી ન હોવાને કારણે અહીં અવારનવાર યાત્રાળુઓના ડૂબી જવાના કારણે મોત થતા હોવાની ઘટનાઓ બનતી રહે છે. આજે ગુરુવારે સવારે જામનગરના પ્રહલાદસિંહ વાઢેર અને બલભદ્રસિંહ વાઢેરનું પરિવારના 7 સભ્યો દ્વારકામાં ગોમતી ઘાટ ખાતે ડૂબી જતા દોડધામ મચી જવા પામી હતી. 7 યાત્રીઓમાં 3 યુવક અને 4 યુવતીઓનો સમાવેશ થાય છે. યાત્રીઓને ડૂબતા જોઈ સ્થાનિક લોકો અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું છે. જે યુવતીનું મોત થયું છે તેનું નામ ભાગ્યશ્રીબા જનકસિંહ વાઢેર હોવાનું જાણવા મળે છે, જ્યારે અન્ય 6 યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા છે. આ 6 યાત્રાળુઓને શરૂઆતમાં દ્વારકાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ વધુ સારવાર માટે ખંભાળિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 6 પૈકી બચાવી લેવાયેલ 3 યુવતીની પરિસ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે જામનગરની GG હોસ્પિટલમાં આજે બપોરે દાખલ કરવામાં આવેલ છે. દાખલ યુવતીઓમાં કૃપાલીબા, તેજસ્વીબા અને બંશીબાનો સમાવેશ થાય છે. આ 3 પૈકી એક યુવતીની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. આ યુવતીઓ કાકા બાપાની બહેન
બહેનો થાય છે. આ ક્ષત્રિય વાઢેર પરિવાર જામનગરના રાંદલ વડ પાસે રહેતા હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતાં રાજપૂત સમાજના આગેવાનો જીજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ પરિવારની એક યુવતીનું મૃત્યુ થતાં પરિવાર શોકમય બની ગયો છે. નોંધનીય છે કે છેલ્લા 1 મહિનામાં ડૂબવાની 3 ઘટના બની છે, જેમાં 3 દિવસ અગાઉ એક વૃદ્ધ ડૂબ્યા હતા. જો કે સુરક્ષા કર્મીઓએ જીવ જોખમમાં મૂકીને વૃદ્ધને બચાવી લીધા હતા, પરંતુ બાદમાં સારવાર દરમિયાન આ વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે અન્ય એક ડૂબવાની ઘટના 21 મેના રોજ સર્જાઈ હતી. આ ઘટનામાં 3 વ્યક્તિઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા, જેમાં પાટણના મામા ભાણેજનું મોત નીપજ્યું હતું, જ્યારે એકનો બચાવ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગોમતી ઘાટ વિસ્તારમાં એક તરફ હજારો યાત્રાળુઓની અવરજવર હોય છે અને બીજી તરફ આ સમગ્ર વિસ્તારમાં ખૂંટિયા સહિતના રખડતા પશુઓની સમસ્યા લાંબા સમયથી જોવા મળે છે. આ બાબત પણ ભવિષ્યમાં ગમે ત્યારે ભાગદોડ અને દુર્ઘટના જેવી મોટી અને દુઃખદ ઘટનાને અંજામ આપી શકે છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને કલેક્ટર તંત્ર અને નગરપાલિકા તંત્રએ દ્વારકા ગોમતી ઘાટ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં તાકીદે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ એવી લાગણી દ્વારકાવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે. જામનગરના હાપા વિસ્તારમાં મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડો આવેલો છે. આ ઢોરવાડાનું સંચાલન યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું નથી એવો આક્ષેપ કોંગ્રેસના નગરસેવિકા જેનબબેન ખફીએ તથા આ વિસ્તારના બાબુભાઈ નામના એક સ્થાનિક નાગરિકે કર્યો છે. એમના જણાવ્યા પ્રમાણે આ ઢોરવાડામાં પશુઓ માટે ખોરાક અને પાણીની યોગ્ય વ્યવસ્થા નથી. આ ઢોરવાડામાં ગંદકી પુષ્કળ છે. અહીં પશુઓના મોત થયા પછી 2-3 દિવસ સુધી પશુઓના મૃતદેહ લાવારીસ સ્થિતિમાં રઝળતા હોય છે અને ગંધાતા હોય છે. આ ઢોરવાડા ખાતે કોર્પોરેશન તરફથી કોઈ જવાબદાર કર્મચારી કે ઢોરની આવક જાવક અને મૃત્યુ થતા ખોરાક સહિતની ચીજો અંગેની નોંધ માટે કોઈ રજીસ્ટર રાખવામાં આવ્યું નથી. જેનબબેન ખફીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે આ મુદ્દે હું ફરિયાદી બનવા તૈયાર છું. જો પોલીસ મારી ફરિયાદ લેવા તૈયાર હોય તો. આ ઢોરવાડાની મુલાકાત સમયે જેનબબેન ખફીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત હાપા રોડ ઉપર જે ઢોરનો ડબ્બો ચલાવવામાં આવે છે, આ ઢોરના ડબ્બાની અત્યારે સરપ્રાઇઝ વિઝિટ લેતા જાણવા મળેલું કે અહીં અપૂરતો નહીં પણ કોઈ ખોરાક જ નથી. અહીં ખોરાક માટે પશુઓ માટે એક છાંટો પણ નહોતો. અત્યારે સંસ્થાની ગાડી આવેલી અને એમને પશુઓને ચારો રાખેલો. બીજું અહીંયા પીવાનું પાણી નથી. આ ભર ઉનાળામાં માણસો માત્ર પુણ્યના અર્થે પણ આ પાણી પાય તો હું કહું છું કે સારું કહેવાય, પણ અત્યારે અહીંયા જે ટાંકીઓ બનાવેલી છે એ ખાલી હતી. અત્યારે અહીંયા 3 ગાય માતાઓના શવ પડેલા છે, જે 3-4 દિવસથી મૃત્યુ પામેલા છે. એક નાનું વાછરડું પણ 2 દિવસથી અહીંયા મૃત્યુ પામેલું આપણે જોવા મળ્યું. 4 ગાય માતાઓ અત્યારે તડફડિયા મારી રહ્યા છે કે જો કોઈ આરોગ્યની એને સેવા મળે તો કદાચ એમનું બચાવ પણ થઈ શકે. એટલે આ ગાય માતાના નામ ઉપર મત લેવાવાળી જે હાલમાં સરકાર છે એ સરકારને આ દેખાતું નથી. જે જીવદયાળ પ્રેમીઓ પૈસાના તોડતાડ કરવા માટે ગલીએ ગલીએ જઈને ફરિયાદો કરાવે છે, તો અહીં એમને આ જે પશુઓ છે એની માટે જીવદયા નથી, એમની માટે એમાં દયા નથી, એમની માટે જે અહીંયા કોર્પોરેશનના કોઈ અધિકારી હોવા જોઈએ, પદાધિકારી હોવા જોઈએ કે જે વિઝિટ લઈએ. અહીંયા કોઈ સુપરવાઇઝર હોવા જોઈએ. સુપરવાઇઝર તો અહીંયા કોઈ એક વ્યક્તિ પણ નથી, એક રજીસ્ટર પણ નથી કે અહીંયા કેટલા પશુઓને લાવવામાં આવ્યા, ક્યારે લાવવામાં આવ્યા, કોઈ રેકર્ડ નથી. અને ગઈકાલે રાત્રે જે પશુઓને અહીં લઈ આવવામાં આવેલા છે, અત્યાર સુધી સવાર સુધી એમને ઘાસચારાનો તડકો પણ આપવામાં ન આવ્યો. એ પશુઓના જે માલિકો છે એની ઉપર એવી FIR થઈ છે કે આ લોકો પૂરતો ઘાસચારો નથી આપતા. તો હવે 24 કલાકથી જે ઘાસચારો ન આપ્યો એની ઉપર FIR કોણ નોંધાવશે? હું ફરિયાદી બનવા તૈયાર છું. પોલીસ તંત્ર મારી ફરિયાદ લેવા તૈયાર છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોક વિસ્તારમાં એક વાડામાં 2 શખ્સોએ 32 પાડાને બાંધી રાખ્યા છે અને આ પાડાને કતલખાને મોકલવામાં આવશે એવી બાતમીના આધારે CTA ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ વાડા પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર NA ચાવડાની સૂચનાથી દરબારગઢ પોલીસ ચોકીના PSI DG રામાનુજે આ કામગીરી કરી હતી. પોલીસે અહીંથી બિલાલ સબીર શેરજી અને સરફરાજ ઓસમાન દલ નામના 2 શખ્સોને ઝડપી લીધા છે અને આ પશુઓને મુક્ત કરાવ્યા છે. પોલીસે અહીંથી એક રિક્ષા પણ કબજે કરી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોર્પોરેશન તથા કોર્ટ દ્વારા વૃક્ષારોપણ અને ફ્લાયઓવરના પિલરમાં ચિત્રો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला,
तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। हॉलिडे परिवार में आपका स्वागत है। आप हमारे लिए बहुत इंपॉर्टेंट है। द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है। दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक। हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका। मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी। शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलिडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानीपुरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलिडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलिडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, મોબાઈલ 81 415 56 633। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર મહાનગરપાલિકા અને સરકારના વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે ગુરુવારે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયાના જણાવ્યા પ્રમાણે સમગ્ર શહેરના તમામ 16 વોર્ડમાં કપડાની થેલી અને રોપા વિતરણના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। વૃક્ષારોપણનો આ કાર્યક્રમ જામનગરના હાપા વિસ્તારમાં આવેલ આવાસ યોજના નજીક રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં બંને ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા તેમજ ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, કમિશનર દિનેશ મોદી, શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી તથા દંડક કેતન નાકવા ઉપરાંત ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા વગેરે જોડાયા હતા। આ સમગ્ર કાર્યક્રમ અંગે મેયરે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજરોજ વિશ્વ પર્યાવરણના ઉપક્રમે જામનગર મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ અને હરેક વોર્ડમાં વૃક્ષાનું જે વૃક્ષો હતા એને બધા પબ્લિકમાં વિતરણ કરેલું હતું અને આજથી પ્લાસ્ટિક મુક્ત જામનગરનું અભિયાન પણ છેડેલું હતું અને એક પેડ માં કે નામ દ્વારા જે હાપા ખાતે મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો। આ કાર્યક્રમમાં આપણા બંને ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, કમિશનરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી, દંડકશ્રી અને કોર્પોરેટરો, અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો। ગયા વર્ષે જામનગર મહાનગરપાલિકાએ 83,000 વૃક્ષો વન વિભાગ ખાતે જોડે રહી અને અલગ અલગ સંસ્થાઓને સાથે રાખી અને વૃક્ષારોપણ કરેલું। આ વર્ષે મહાનગરપાલિકા જામનગર ખાતે 5 લાખ વૃક્ષો વાવવાનો
ટાર્ગેટ રાખ્યો છે. તેમાં અલગ અલગ સંસ્થા, વન વિભાગ, NGO અને બધા સાથે રહી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ હતો. આ કાર્યક્રમમાં હરેક 16 વોર્ડમાં હરેક જગ્યાએ મેન સ્થળે મહાનગરપાલિકા દ્વારા વૃક્ષોનું બધા પબ્લિકને આપવામાં આવેલી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિક વૃક્ષો લઈ ગયેલ હતી. અને જામનગર મહાનગરપાલિકાને અને આપણા વિશ્વના નેતા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા દિગ્દર્શતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ આજે જામનગર મહાનગરપાલિકા અને આખા ગુજરાતના વિશ્વમાં મારે એક જ સંદેશ કહેવાનો છે કે આપણે વૃક્ષ હશે તો આપણું જીવન હશે અને હરેકે એક વૃક્ષ વાવવું જોઈએ એવું મારું આહવાન છે, એવી મારી નમ્ર અપીલ છે. અને આજે આ કાર્યક્રમ ખૂબ સફળતાથી પૂર્ણ કરેલ હતો. આજે ગુરુવારે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જામનગર જિલ્લાની લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા અદાલત સંકુલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તકે કેન્દ્ર અને રાજ્ય સરકારના અભિયાન મુજબ એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના મુખ્ય ન્યાયમૂર્તિ NR જોશીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે ઓથોરિટીના સેક્રેટરી N શુક્લએ જણાવ્યું હતું કે પર્યાવરણને બચાવવા માટે તથા ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે. લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી N શુક્લએ આ તકે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવરના જે પિલર છે તે તમામ પિલરમાં હાલમાં ગુરુદ્વારા ચોકડી સહિતના વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા ચિત્રો દોરાવવામાં આવી રહ્યા છે અને તેમાં આકર્ષક રંગો વડે ચિત્રોને સુંદર બનાવવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફ્લાયઓવરની નિર્માણ કામગીરી હાલમાં અંતિમ તબક્કામાં ચાલી રહી છે. એક તરફ ફ્લાયઓવરના પિલરમાં ચિત્રો બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ અંબર ચોકડી નજીક વાહન ચાલકો માટે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તે ખૂબ જ બિસ્માર સ્થિતિમાં હોવાને કારણે રોજ હજારો વાહન ચાલકો હાલાકીઓ વેઠી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા લાખોટા તળાવ ખાતે આવેલા એક દરવાજાનું લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કર્યું હતું. હવે રેસ્ટોરેશન માટે ફરીથી નાણાંનો ખર્ચ કરીને આ દરવાજાનું બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યું છે. પછી નવેસરથી અહીં ભુજિયા કોઠા અને તળાવ વચ્ચેનો બ્રિજ બનાવવામાં આવશે. આ રીતે કરદાતા નગરજનોના નાણાંનો વેડફાટ થઈ રહેલો અહીં જોવા મળી રહ્યો છે. જામનગરમાં સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધી 3.5 કિલોમીટર લાંબો અને 12 મીટર પહોળો રસ્તો બનાવવા માટે તાજેતરમાં મહાનગરપાલિકાએ ડીપી કપાત કામગીરી હાથ ધરી હતી. આ કપાત કામગીરી ગત શનિવારથી ગઈકાલે બુધવાર સુધી ચાલી હતી. આ કામગીરી દરમિયાન અગાઉ એવું જાહેર થયું હતું કે 331 મિલકતોની આખી અથવા આંશિક કપાત કરવામાં આવશે, પરંતુ આ કામગીરી પૂર્ણ થયા બાદ એવું જાહેર થયું છે કે અહીં કુલ 355 બાંધકામોની કપાત કરવામાં આવી છે. આ 355 બાંધકામ પૈકી 40 દુકાનો અને 60થી વધુ આખા મકાનોની કપાત થઈ છે. બાકીના બાંધકામોની કપાત આંશિક રીતે કરવામાં આવી છે. આ 3.5 કિલોમીટર લાંબો રોડ નવાગામ ઘેડના મધુરમ વિસ્તારથી શરૂ થશે અને ગાંધીનગર વિસ્તાર સુધી બનાવવામાં આવશે. કામગીરીના પ્રથમ દિવસે 111 બાંધકામ, બીજા દિવસે રવિવારે 79 બાંધકામ, સોમવારે 75 બાંધકામ અને મંગળવારે 66 બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગઈકાલે બુધવારે અન્ય 24 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. ડીપી કપાતની લાઈન દોરીમાં આવતા એક શિવ મંદિર તથા એક દરગાહને દૂર કરવાની કામગીરી પણ થઈ છે. જામનગર પોલીસની LCB શાખા માટે સરકાર દ્વારા નવી કચેરી બનાવવામાં આવી છે. લાલ બંગલા સંકુલમાં જૂની RTO કચેરી નજીક LCBની જે જૂની કચેરી હતી તેની તદ્દન બાજુમાં અગાઉ જ્યાં મામલતદાર કચેરી હતી તે સ્થળે LCBની નવી કચેરી બનાવવામાં આવી છે. આ કચેરીનું SP પ્રેમસુખ ડેલુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા, સિટી DYSP જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય DYSP રાજેન્દ્ર દેવધા તથા અન્ય પોલીસ અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર. હજાર સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ
આપવામાં આવે છે. ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ. ભારતીય કોસ્ટગાર્ડમાં નોકરી અપાવવા માટે એક શખ્સે બીજા શખ્સને પરીક્ષા અપાવ્યાની ફરિયાદ થઈ છે. ઓખા કોસ્ટગાર્ડના અધિકારીએ 2 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં એક તરફ રાશન કાર્ડની ઈ-કેવાયસીની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ લાલ બંગલા ખાતે આવેલી ઝોનલ કચેરીની કામગીરી આજે ગુરુવારે સવારે 10:50 સુધી શરૂ ન થતા લોકો હેરાન થયા હતા. જામનગરના બેડી વિસ્તારમાં નઝીર ગુમરા નામના શખ્સ પર હુસેન વાલી મામદ સહિતના શખ્સોએ છરી અને ધોકાથી હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. મામલો એક યુવતી સાથેના પ્રેમ સંબંધનો છે. જામનગર મહાનગરપાલિકાએ જાહેર કર્યા અનુસાર આજે 5મી જૂને શહેરમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 46 કેસ નોંધાયા છે, જે પૈકી 11ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે અને 35 લોકો હોમ આઇસોલેટેડ છે. જામનગરના મોટી બાણુગાર પાટિયા નજીક એક ટેન્કરની પાછળ એક ટ્રક ઘૂસી ગયો હતો, જેને કારણે નારાયણલાલ નામના ટ્રક ચાલકના પગ ભાંગી ગયા છે. દ્વારકાના રાણાભા ભીખાભા માણેક નામના શખ્સ વિરુદ્ધ પાસા હેઠળ કામગીરી કરવામાં આવી છે અને આ શખ્સને ભુજની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જામનગરના કલેક્ટર કેતન ઠક્કરે ચંદ્રગઢ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી અને રેકર્ડની ચકાસણી કરી હતી. અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ભારત સરકારના રક્ષા મંત્રાલય હેઠળના DRDOમાં જામનગર શહેરના રોહિત સાદિયાની વૈજ્ઞાનિક તરીકે પસંદગી થઈ છે. જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પરથી ગઈકાલે બુધવારે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ જાણવા મળશે.
જાંબુડાના વર્ષાબેન શામજીભાઈ પંચાસરાએ પતિ કિશોર બાબુભાઈ મકવાણા વિરુદ્ધ દાખલ કરેલા ભરણ પોષણના કેસમાં પતિને 60 દિવસની સજાનો અદાલતે હુકમ કર્યો છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આગામી વર્ષથી જાતિગણના અને પછી વસ્તી ગણતરીની જાહેરાત કરતી મોદી સરકાર. રેલવેમાં તત્કાલ બુકિંગમાં સમસ્યાઓ નિવારવા આધાર કાર્ડ ફરજિયાત સહિતના નવા નિયમો દાખલ કરતું રેલવે તંત્ર. જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરીમાં ચાલતું લોલમલોલ. જામનગરના 7 લોકો દ્વારકામાં ગોમતી ઘાટ ખાતે ડૂબ્યા પછી એકનું મોત, 6 લોકોનો બચાવ. જામનગર કોર્પોરેશન સંચાલિત ઢોર ડબ્બામાં અવ્યવસ્થાઓ હોવાનો નગરસેવિકા જેનબબેન ખફીનો ખુલ્લો આક્ષેપ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.